ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામ નજીક 57 કામદારો ભારે બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા। તેમાંથી 16 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ભારત ટિબેટિયન બોર્ડર ફોર્સ NDRF, SDRF, ભારતીય ભૂદાલ અને હવાઈ દળ ફસાયેલા કામદારોને શોધવા અને બચાવવા માટે રાહત કામગીરીમાં રોકાયેલા છે। ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનના કારણે રાહત કાર્યમાં અવરોધ આવી રહ્યો છે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે। તે દરમિયાન ચામોલી જિલ્લા કલેક્ટર સંદીપ તિવારીએ કહ્યું કે વાવાઝોડાના કારણે સંદેશ વ્યવહાર સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે। ભારતીય સેનાની એક વિશેષ બચાવ ટીમ, જેમાં 7 અધિકારીઓ, 17 જુનિયર કમિશન ઓફિસર અને 150 જવાનોનો સમાવેશ થાય છે, સતત રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે। ઘટના સ્થળે ડોક્ટરોની એક ટીમ પણ तैनात करवामा આવી છે। हमारे 57 श्रमिक उसमें फंसे थे और एवलांच आने से जिसमें से 16 को सुरक्षित निकाल लिया गया है। बाकी के लिए सभी प्रयास चल रहे हैं। सभी प्रकार की तैयारियां यहाँ पर कर ली गई हैं। एम्बुलेंस से लेकर ITBP की मदद ली जा रही है, अन्य संस्थाओं की मदद ली जा रही है। आपदा प्रबंधन विभाग हमारा पूरी तरह से सक्रिय, जिला प्रशासन भी, और हम लोग स्वयं सभी लोग लगातार संपर्क में हैं और हमारा प्रयास है कि सभी को सुरक्षित जल्दी से जल्दी बाहर निकाला जाए।